નમસ્કાર, હું અરવિંદસિંહ જાડેજા, વિપક્ષી નેતા, માંડવી તાલુકા પંચાયત. ફરી પાછા એવા સમાચાર છે કે પશુધનમાં અને ખાસ કરી તો ગાયોમાં લંપી રોગે દેખા દીધી છે. થોડા વર્ષો પહેલાં જ્યારે આ લંપી રોગ ગાયોમાં આવ્યો હતો ત્યારે બહુ મોટા પ્રમાણમાં ગાયોના મૃત્યુ થયા હતા, એ આપણે જોયું છે. ત્યારે વળી પાછો ગાયોમાં પશુધનમાં આ લંપી રોગે દેખા દીધી છે. ત્યારે રાજ્ય સરકારે પણ જાગૃત થઈ અને જે તાલુકામાં પશુ ડૉક્ટરોની ઘટ છે એ પૂરવી જોઈએ. મામલતદારશ્રીને આની જવાબદારી આપવી જોઈએ. માંડવી તાલુકામાં પણ પશુધનના ડૉક્ટરોની મોટા પાયે ઘટ છે ત્યારે એ ઘટ પૂરવી જોઈએ. અને જે પશુ માલિકો છે એમને એમ લાગે કે મારા ગાયમાં પશુધનમાં જ્યારે આ લંપી રોગના લક્ષણો છે તો એને અલગ બાંધવી જોઈએ, એનો રસીકરણ કરાવવો જોઈએ અને ફરીથી આ મોટા પ્રમાણમાં ગાયોના મૃત્યુ ન થાય એના માટે પશુ માલિકોએ અને સરકારોએ તકેદારી રાખવી જોઈએ, એવી અમારી માંગણી અને એવી અમારી વિનંતી છે. જય હિન્દ, જય માતાજી.